નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પદેથી ધનેશ શાહનું રાજીનામું લઈ લેવાયું છે। પત્રિકા કાંડને લઈને ધનેશ શાહ સામે અનેક ગંભીર આક્ષેપ થયા બાદ ભાજપ તરફથી તેમની હકાલપટ્ટી કરાઈ છે। ધનેશ શાહની હકાલપટ્ટી બાદ હવે નવા અધ્યક્ષ માટે લોબિંગ શરૂ કરાયું છે। વાત વડોદરાની વડોદરા શહેરનું સયાજીરાવ નગર ગૃહ કે જે આજે પાલિકાની બેદરકારીના કારણે બિનઉપયોગી થઈ ગયું છે। કોર્પોરેશને નગર ગૃહના રિનોવેશન પાછળ 4 કરોડનો ખર્ચ તો કરી લીધો, પરંતુ સ્ટેજના રિનોવેશન પાછળ ધ્યાન ન અપાયું। માત્ર 15,000 રૂપિયાની ઉધઈની ટ્રીટમેન્ટ ન કરાવાતા સ્ટેજ આજે બિનઉપયોગી થઈ ગયું છે અને અંતે 18 ફેબ્રુઆરીથી નગર ગૃહ બંધ થોડા સમય માટે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો આ નિર્ણયના કારણે શહેરના અનેક કલાકારોને પોતાના કાર્યક્રમો રદ કરવાની અથવા તો અન્ય સ્થળે કાર્યક્રમનું આયોજન કરવાની સ્થિતિ ઊભી થઈ છે, જેને લઈને કલાકારોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો સ્થાનિક કોર્પોરેશન સામે ભ્રષ્ટાચારના આરોપ પણ લાગી રહ્યા છે। આજે ક્યાંક એવું દુઃખથી કહેવું પડે છે કે કરોડોની રકમના ખર્ચા કરવા હોય તો લાગતા ઓળખતા અધિકારીઓને બી ખૂબ મજા આવતી હોય, કેમ કે હોઈ શકે એમાંથી કંઈ ખાઈ ગયું હોય। અને તમે જો કે જે ઉદય લાગી ટ્રીટમેન્ટ માટે મારા ખ્યાલથી આઈ થિંક 10-15 હજારની અંદર ટ્રીટમેન્ટ થતી હોય, પણ એ નજીવી રકમમાં લેવાનું શું? આ એક પ્રશ્ન કદાચ એ અધિકારીને લાગ્યો હશે કે કોન્ટ્રાક્ટરને કેટલા આપવાને આપણે કેટલું લેવું, એટલે એ ભાનમાં લોકો ભૂલી ગયા કે જે મહત્વની વસ્તુ હતી એ કરવાની ભૂલી ગયા। એટલે વખતે ઇજારો કોને આપ્યો તો એમાં શું ટર્મ્સ કન્ડિશન છે એ બધું તપાસનો વિષય છે, પરંતુ અત્યારે ધ્યાનમાં આવ્યું છે કે કોઈ એક્સિડન્ટ ન થાય એ માટે વહેલી તકે આને રિપેર કરવું જરૂરી છે, કારણ કે કોઈ પરફોર્મર કામ કરતા પડી જાય કે નુકસાન થાય એના કરતાં અત્યારે અમારા ધ્યાને વસ્તુ આવી તાત્કાલિક ધોરણે એનું રિપેરિંગ કરવાની સૂચના। જ્યારે આટલો કરોડો રૂપિયા ખર્ચો કરતા હોય ને આવી નાની વસ્તુ પર ધ્યાન ના રાખતા હોય, એટલે જે પણ અધિકારી હોય એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને જે કંઈ કોર્પોરેશનને નુકસાન થયું છે એ તમામ એનામાંથી ભરપાઈ કરવી જોઈએ એવું અમારી માંગ છે। કોર્પોરેશનના કલાકારોના કારણે જે વાસ્તવિક જીવનમાં કલાકારો છે તેઓની અંદર નારાજગી જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સયાજીનગર ગૃહના દ્રશ્યો છે અને આ જગ્યા પર જે કલાકારો હોય છે તે પોતાની કલા જે છે તે નાગરિકો સમક્ષ પ્રસ્તુત કરતા હોય છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સયાજીનગર ગૃહ છે તેને રિનોવેશન કરવા પાછળ 4 કરોડ જેટલી રકમનો ખર્ચો કરાયો। ઉધઈની ટ્રીટમેન્ટ કરાવવાનું પાલિકાના સત્તાધીશો ભૂલી ગયા, જેના કારણે આજે સયાજીનગર ગૃહ છે તે બિનઉપયોગી બન્યું છે। સીધા દ્રશ્યો બતાવીશું કે ઉધઈની ટ્રીટમેન્ટ ન કરાવવાના કારણે આજે સ્ટેજ છે તે કોવાઈ ગયું છે અને ઉધઈનું સામ્રાજ્ય છે તે સ્ટેજ ઉપર જોવા મળી રહ્યું છે, જેના કારણે આખું સ્ટેજ જે છે તે ઉબડખાબડ થઈ ગયું છે અને કલાકારો જે છે અહીંયા પરફોર્મ કરવાનું ટાળી રહ્યા છે, જેના કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 18મી તારીખ બાદ આજે સયાજીનગર ગૃહ છે તે બંધ કરવાની સૂચના જે છે તે આપવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે આ એ નગર ગૃહ છે કે જ્યાં દેશ વિદેશના કલાકારો પણ પરફોર્મ કરી ચૂક્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા આના રિનોવેશન પાછળ 4 કરોડનો ખર્ચ કરાયો, પરંતુ માત્ર ને માત્ર 15,000 રૂપિયા ખર્ચ નહીં કરવાના કારણે અત્યારે સયાજીનગર ગૃહ જે છે તે બિનઉપયોગી બન્યું છે। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા મહાનગરપાલિકામાં ચાલતા અનગઢ વહીવટના કારણે ફરી એક વખત જે પૈસા છે તેનો વેડફાટ થયો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો દાહોદના ઝાલોદમાં બાળકો માટે બનાવાયેલ બાગ અતિ દયનીય હાલતમાં છે। અંદાજે 35 વર્ષ પહેલા બનાવાયેલા પાર્કમાં બાળકોની રમતગમત માટે અનેક સાધનો મુકાયા હતા, પરંતુ મેન્ટેનન્સના અભાવે હાલ આ બાગ જર્જરિત હાલતમાં છે। કટાઈ ગયેલા રમતગમતના સાધનોના કારણે અનેક વખત અહીં બાળકોને ઇજાઓ થાય છે અને આ ઉપરાંત બાગમાં સ્વચ્છતાના અભાવે બાળકો અહીં અન્ય રમતો માટે પણ નથી જઈ શકતા। નગરના એકમાત્ર બાળ ક્રીડાંગણમાં વહેલી તકે સમારકામ કરવામાં આવે અને બાળકો માટે અત્યાધુનિક રમતગમતના સાધનો મૂકવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। જે લોકોએ બનાવ્યું તેમાં સારું યોગદાન આપેલું અને નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યું હતું, પણ નગરપાલિકાને છેલ્લા 10 વર્ષથી આ બધી વસ્તુઓ કટાઈ ગયેલી છે, જર્જરિત થઈ ગયેલી છે, બાળકોને વાગે છે અને તમે આ નજર નાખો આ દિવાલો બધી જર્જરિત થઈ ગયેલી છે। અને પાર્કને થોડુંક સાફ સફાઈ થાય, છોકરાઓને રમવા જેવું થાય અને આ ઝૂલા વગેરે બધા નવેસરથી વ્યવસ્થિત બને તો છોકરાઓ અમારા આજુબાજુના વિસ્તારના ઘણા બધા એવા છોકરાઓ છે કે ગલીમાં રમે છે તો એક્સિડન્ટ વગેરે થાય, જેના કરતા પાર્કમાં રમે તો અમારા માટે સારું રહે એમ। મને છે ને આ લપસણીમાંથી ઉતરતો હતો ને ભોંગળામાંથી તો આ પતરું વાગ્યું છે। ઝાલોદ તાલુકાના રામસાગર તળાવ પાસે બાળકોને રમવા માટે એકમાત્ર બગીચો જે એક ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો। ટ્રસ્ટ દ્વારા જે આ બગીચો આશરે
35 થી 40 વર્ષ પહેલા બનાવી અને ત્યારબાદ નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ જ્યારે આ બગીચો બનાવવામાં આવ્યો હતો ત્યારે ઝાલોદ નગરમાં એક ખુશીની લહેર જોવા મળી હતી. નાના નાના ભૂલકાઓ જેઓ કે અહીં બિંદાસપણે રમવા આવતા હતા. કોઈ પણ ડર વિના અહીંયા જે બાળકો છે તે રમવા આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સના અભાવના કારણે જે આ બગીચો તે છે અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. અત્યારે અમે જે આ આપને દ્રશ્ય બતાવી રહ્યા છે, આ જે દ્રશ્ય છે અહીંયા જે એક લપરસણી જેવું ટનલ છે, લપરસણી જેવી ટનલમાં સીડીઓ છે, સીડીઓ બાદ એક પતરું આવે છે. જે પતરું છે તે અતિ ગંભીર હાલતમાં છે. જો આ પતરાના સાઈડમાં કોઈ બાળક ઊભું હોય અને તે બાળકનો પગ લપસે તો તેને જીવ ગુમાવવાનો વારો આવી શકે છે, અથવા તો કોઈ પણ ગંભીર ઈજા પહોંચે તેવું આ પતરું બનવા પામ્યું છે. ત્યારબાદ જે આ રીતનું જે બીજી એક સીડી છે, ત્યાં બીજી સીડી ચડ્યા બાદ જે બાળક ઉપર ઊભું હોય તો તે પણ પતરું એકદમ અતિ દયનીય હાલતમાં બની ગયું છે, અતિ ગંભીર હાલતમાં. જ્યાં એક સાથે કોઈ બાળકોનું ઝુંડ ઊભું હોય અને તો આ પતરું પોતે પોતાનું દમ તોડી અને નીચે પડી જતું હોય છે અને બાળકને પણ ક્યાંક ને ક્યાંક ગંભીર ઈજાઓ પહોંચવા પામી શકે છે. ત્યારબાદ હું આપને આ બતાવીશ કે જે ગમે તે રીતે બાળક ત્યાં ઉપર ચડી ગયું, ત્યારબાદ જો ટનર પર આવે તો ટનરની પણ આ એક દશા જોવા મળી રહી છે. જુઓ, આ જે ટનર છે તેમાં નાના નાના છિદ્ર પડી ગયા છે. નાના નાના છિદ્ર પડવાના કારણે જે બાળકોને ક્યાંક ને ક્યાંક કપાઈ જવાનો અથવા તો ઘસાઈ જવાનો જે ડર રહેવા પામે છે. જે આ ટનરમાં નાના નાના છિદ્ર પડી ગયા છે. ત્યારબાદ અહીંના જે બીજા અન્ય જે રમવાના સાધનો છે તેના પર હું ગૌર કરવા માંગીશ કે જ્યાં ત્યાં સામે જે છે લીપરસણી છે, તે લીપરસણી પર ભાઈ અતિ ગંભીર જે નુકસાન થવા પામ્યું છે. જો કે કહી શકાય કે અત્યારે જે કોઈ પણ મેન્ટેનન્સના અભાવના કારણે જે પોતાનો વાલી છે, વાલી પોતાનો વાલ છે એ દીકરો ખોઈ દે અથવા તો તેને અતિ ગંભીર ઈજા પહોંચે તેવી પણ સ્થિતિ બનવા પામી છે. ત્યારે જે તંત્ર છે તે તંત્ર કોઈ હોનારત બનવાનું રાહ જોઈ રહ્યું છે, અથવા તો કોઈ વાલ સેવો દીકરો જે ખોવાઈ જાય તેની રાહ જોતું હોય તેવું જોવાઈ રહ્યું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.